શેર કરે બોલાવું હર્ષિલને ના થઈ ગયું ખાલી લગાવવું પડશે આ યાદ છે આગળ પાછળ કરશું એટલે ફોન જય પ્રભુ હર્ષભાઈ ઓકે ઓકે આવું બંસી ભાભી અરે હા આપણા ઓલા બટન हाँ રેકોર્ડિંગ સ્ટાર્ટ તમે આજ્ઞા ભક્તિ બોલો ઋષભ બોલે છે આજ્ઞા ભક્તિ હા બોલો ને કોઈ તો અહીંયા આવતો રહે જોજે તારા તરફ આવે છે અને ફોનમાં ચેક કરતો અવાજ બરાબર આવે છે આ સુધી જે ઋષભ કઈ કીધું ચાલુ છે હર્ષિલ તને સંભળાય છે કે નહીં નીચે જો આજ્ઞા ભક્તિ ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે જીણાયમ કુણુંતાણમ સવપ્તિ મોક્ષ કારણમ સુંદરપી સ્વબુદ્ધિએ સવમ ભવની બંધનમ શ્રી જીનેશ્વરની આજ્ઞા અનુસાર સત્પુરુષની આજ્ઞા અનુસાર જે કરવામાં આવે છે તે સર્વ મોક્ષના કારણરૂપ છે તે સિવાય અન્ય સુંદર દેખાતું હોવા છતાં પણ પોતાની બુદ્ધિએ સ્વમતી કલ્પનાએ જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે શ્રી પ્રત્યક્ષ જ્ઞાનીના કહેવાથી મારી મતિ કલ્પનાનો ત્યાગ કરી શ્રીમદ રાજચંદ્ર પરમાત્માને સાચો મોક્ષ માર્ગ બતાવનાર અને અનન્ય શરણના આપનાર જાણી હું શ્રીમદ રાજચંદ્ર પરમાત્માનો આશ્રય તથા ભક્તિ ગ્રહણ કરું છું મેં તો આત્મા જાણ્યો નથી પરંતુ યથાર્થ જ્ઞાનીએ સાચા જ્ઞાનીએ જેવા કે પરમ કૃપાળુ દેવ અને અનંતા જ્ઞાનીએ જાણ્યો છે તેવો મારો આત્મા છે જ્ઞાનીએ જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે અને તે પ્રાપ્ત કરવા તેમનું શરણ જ મને માન્ય છે આ ભાવમાં મારે તો એ જ કરવું છે એ જ માનવું છે કે પરમ કૃપાળુ દેવે જે આત્મા જોયો જાણ્યો અનુભવ્યો તેવો જ મારો આત્મા શુદ્ધ સિદ્ધ સમાન છે જો કે તે મેં જાણ્યો નથી પણ રોમેરમ એ જ માન્યતા વિશ્વાસ શ્રદ્ધા અને પ્રતીતિ કરવી છે આટલો ભાવ જો એટલી શ્રદ્ધા થઈ જાય તો મારું અહોભાગ્ય અને અનુભવ થાય તો મહાભાગ્ય સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ જય શ્રી સદગુરુદેવ વંદન બધાને આજે તો બહુ જ સરસ પેજ સચિત્ર જીવન દર્શનમાં પેજ નંબર 152 152 બહુ જ એટલે બહુ જ સુંદર વસ્તુ જીવે સૌથી પ્રથમ કરવા યોગ્ય શું છે કેટલું બધું આજે સમજાવવાના છે ભગવાન આપણે ધીરે ધીરે શરૂ કરીએ આ ઉપરનો પેરેગ્રાફ છે ને એ આપણે પછી કરશું પેલા આજે આટલું જીવે સૌથી પ્રથમ કરવા યોગ્ય શું છે એટલું કરી અને આપણે આ દયા શાંતિ વાળું પાછળથી ફરીથી લેશું હવે એક વસ્તુ આમાં શબ્દ પહેલો આવ્યો જીવ શું આપણે બધા જીવ છીએ પેલા એ વિચાર કરવો પડશે ને કેવા માટે હા સમજવા માટે ના આપણે બધા જીવ છીએ કેવા માટે હા સમજવા માટે ના ડિસ્કશન જરૂરી હા કારણ કે સમજીએ તો આપણે એમ જ છીએ કે મારું જે શરીર છે એ હું છું પૂતગલ હા પૂતગલ નું બનેલું શરીર જળ
ત્રણ નામ છે, જળ, પૂતગલ, પૂતગલનું હજી બીજો પરમાણુ, એનો જથ્થો. સમજવા માટે તો આપણે ઈ જ છીએ. હવે કરવાનું શું છે? તો હવે આપણે છે ને આ પૂતગલમાંથી સમજણ શિફ્ટ કરીને હું જીવ છું એમાં લાવવાની છે. ધીરે ધીરે આવશે હવે. તો જે જીવ છે એને સૌથી પ્રથમ, હવે જો હું જીવ છું, આપણે બેવ બધું મિક્સિંગ છે. વ્યવહાર આપણો બધો શરીરને લઈને છે અને જોઈએ છે સુખ અને શાંતિ, આનંદ અને સંતોષ અને મોક્ષ. તો એ જીવની માંગણી છે, જીવ માત્રની ઈચ્છા છે. કોઈને દુઃખ નથી ગમતું, સૌને સુખ શાંતિ ગમે છે. એટલે પછી સુખ શાંતિ પ્રાપ્ત કરવા બધા પોતપોતાની રીતે અલગ અલગ પ્રયત્નો કરી રહ્યા છે. અને બધાને સુખ શાંતિ જ જોઈએ છે. મેં થોડાક વિચાર કર્યા તો મને થયું કોક સુખ શાંતિ મેળવવા માટે સંસાર છોડીને સાધુ બને છે. કોક લોકો સંસારમાં જેટલું મળ્યું છે એમાંથી હજી તો કોઈક વધારે પૈસા કમાય છે. અલ્ટિમેટલી એનો ભાવ સુખ શાંતિ નો છે. ઘણા બધા પૈસા આવી ગયા તો પણ સુખ શાંતિ નથી. તો પછી અલગ અલગ દુનિયામાં સૌ રાચે છે. કોઈક લોકો બહુ ફર્યા કરતા હોય કે મને સુખ મળે. પછી ન્યૂઝ જોઈએ ને તો ન્યૂઝમાં બધું અલગ અલગ દેખાય. એ બધા હવે આજકાલ લેટેસ્ટ ઓલું આ ચાલી રહ્યું છે ને, બધા વેબ સિરીઝ નહીં, બધા ડ્રગ્સ લે છે. હા. એ સુખ શાંતિ માટે જ પ્રયત્ન છે ને. ભલે એને સુખનો આભાસ અમુક ક્ષણ પૂરતો છે, પણ એની પાછળનું મેઇન બેઝિક એની ઈચ્છા શું છે? મને સુખ મળે. જે કોઈ જે કાંઈ કરે છે ને ટૂંકમાં એની પાછળ એને સુખ શાંતિ જોઈએ છે. રસ્તો ભૂલ ભરેલો છે એની કરમની કઠણાઈ કહીએ. અને કોઈકના મહાપુણ્ય જાગે એને સુખ શાંતિ મળે, પણ રસ્તો સાચો મળે પછી સુખ શાંતિ મળે. એના માટે પાછા મહા પુણ્ય જોઈએ. મહા બળવાન પુણ્ય હોય તો જ એવો કોઈ સુખીઓ માણસ મળે આપણને, અને જે આપણને રસ્તો બતાડે. પુણ્ય સિવાય કોઈ સંસારનું સુખ તો છે બી નહીં, પણ આ મોક્ષનો રસ્તો એ નથી. એટલે પુણ્ય કર્મ પહેલું જોઈએ, પછી જ બધું થાય છે. હવે જીવે સૌથી પ્રથમ કરવા યોગ્ય શું છે? આપણને જ્ઞાની સમજાવે છે, સૌથી સુખિયા માણસ સમજાવે છે કે હું સુખી થઈ ગયો, પણ હવે તમારે શું કરવાનું છે? શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા તો કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. પહેલી ભૂલ. આજ સુધી આપણે મોક્ષ નથી મળ્યો કે આપણને પરમાનન્ટ સાચી સુખ શાંતિ નથી મળી. એનું મુખ્ય અને મુખ્યમાં મુખ્ય કારણ એ છે કે હું અને તમે જેનો સુખનો માર્ગ સમજતા હતા એવો ધર્મ કરવા પાછળ માણસોની ઈચ્છા ને આ બહુ કરવો મારો સારો થાય, મને સુખ શાંતિ મળે. તો એ જે ધર્મ કર્યો ને એ આપણે કોઈ કાલ્પનિક ઇલ્યુઝન એવું આપણે આપણી રીતે કર્યો. જેને મોક્ષનો કોઈ જ ABCD નથી ખબર, એ મોક્ષના રસ્તે ચાલે. જે કોઈ દિવસ કાંદિવલી ન ગયો એની એમ કે હું મારી મેળે જઈ બતાડીશ, કોઈને પૂછ્યા વગર. તો એ ક્યાં પહોંચશે એને જ ખબર. એ સિમ્પલ વસ્તુ સમજવા જેવી છે. અથવા મેં મારી મેળે ન કર્યો હોય ને તો જેને એડ્રેસ નથી ખબર એને પૂછીને આગળ ગયા, એટલે એ ખોટે રસ્તે ચડાવે ને. એ મોટી ભૂલ કે આપણે કોઈ સાચા, આપણે બધી જગ્યાએ આપણે એકદમ ટકોરા બજાડીને કન્ફર્મ કરતા હોય આ બધું બરાબર છે, ઓથેન્ટિકેટ છે ને એવું કે ને, તો એવું આપણે આમાં ન જોયું. આમાં બસ બધા કરે છે એટલે હું એ કરી લઉં, થઈ ગયું. બધા ક્યાં પહોંચ્યા છે એ નથી ખબર. Yes. એવા લોકોને પકડી લીધા. બાહ્ય ક્રિયામાં આપણે અંજાઈ ગયા ને પકડી લીધા. તો ધર્મ કોની પાસેથી કરવો? માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. આત્મસ્થિતિ, સૌથી પહેલા આપણે શબ્દ આત્મા પહેલા તો સાંભળ્યો નહોતો. કૃપાળુદેવ નહોતા મળ્યા ત્યાં સુધી. હવે ખબર પડે છે એમને ઓળખતા કે એવો પુરુષ ગોતવો જોઈએ જેની અંદર બે દોષ ના હોય. એક તો ઈ સરળ હોય, એટલે એમાં માયા કપટ ના હોય. બીજા જીવોને લૂંટી લેવાનો ભાવ. આજકાલ
મોટી ગાદી ઉપર બેસનારાઓને મનમાં બહુ લોભ લાલચ હોય છે કે સામેવાળો કેટલો પાણી વાળો છે, આપણા વાળા સંપ્રદાયને કેટલો કામ આવી શકે એમ છે, કારણ કે બધાને પોતપોતાના નામના કંઈક ને કંઈક કાર્યો કરી જવા છે કે લોકો એની વાત કરે. એવા આપણને કામમાં નહીં લાગે. આપણને કોણ કામમાં લાગશે? જેને લોભ નથી અને જેને ખાલી કલ્યાણ પોતાનું અને બીજા જીવોનું માત્ર કલ્યાણ જ કરવું છે. જેના અંતરમાં ઊંડે ઊંડે પાર વગરની કરુણા છે કે આ બધા જીવો કેટલા દુઃખી થઈ રહ્યા છે, કઈ કઈ રીતે પીડાઈ રહ્યા છે. એ જોઈને જેનું હૃદય રાત દિવસ દ્રવી ઉઠે છે એવો કરુણાશીલ, એવી કરુણાની મૂર્તિ આપણને કોઈ વ્યક્તિ મળવી જોઈએ. અને જેને આત્મસ્થિતિ હોય, એનો પોતાનો આત્મા પણ સંસારમાં ન ભમતો હોય, આત્માની અંદર ઊંડી સમાધિમાં હોય. એના દરેક કાર્યમાં એ ખાલી આત્મજ્ઞાનની સાથે અનુરૂપ આત્મજ્ઞાનને લઈને જ એ બધું જ કરતા હોય. એટલે નિસ્વાર્થી, નિષ્કપટી, નિર્લોભી અને આત્મજ્ઞાની એવા ગુરુ હોય. ગુરુ શબ્દ ન વાપરીએ, કારણ કે ગુરુ શબ્દ અત્યારે આ કાળમાં વગોવાઈ ગયો છે. ગુરુએ સૌથી વધારે ભૂંડું કર્યું છે આપણું. માર્ગદર્શક કોઈ એવા મળવા જોઈએ. પછી એ માર્ગદર્શકમાં પહેલું જ આત્મજ્ઞાન, આત્મજ્ઞાનનું લક્ષણ હોવું જોઈએ. એની રીત ભાત લાગે આપણા જેવા સંસારી હોય, આપણી જેમ જ કપડાં પહેરે, ઉઠે, બેસે, ખાય, પીએ, પણ એનું બધું જ એ જુદું પડવું જોઈએ. એના દરેક કાર્યમાં એની નિસ્પૃહતા એટલે ઈચ્છા રહિતપણું. સ્પૃહા એટલે ઈચ્છા. એની આપણે કેમ બધામાં ઈચ્છા હોય છે, બધા કાર્યમાં, પણ જ્ઞાની છે ને સંસારથી છૂટી ગયા હોય. ઓલું ગળગળું નારિયેલ ખબર છે ને? નાળિયેરની કાચલીથી નાળિયેરનો ગોટો જુદો પડી ગયો હોય. એવી રીતે જ્ઞાનીના મન વચન કાયા, એના આત્માથી બધું છૂટું પડી ગયું હોય. એના વર્તનમાં જ આપણને પહેલી દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિએ ના ઓળખાય, પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ અવલોકન કરીએ, એની વાતો વિચારીએ, સાંભળીએ, એના કાર્યોને વિચારીએ, સાંભળીએ, ત્યારે ખબર પડે કે અચ્છા આની અંદર આવું જ્ઞાનીપણું છે. અને એવા વ્યક્તિની સાથે વર્ષો સુધી આપણે રહીએ, એટલે એનો સત્સંગ સાંભળીએ, એને આપણે આપણા ભાવ વ્યક્ત કરીએ, પછી આપણા પ્રશ્નો મૂકીએ, એના સમાધાન આવે, પછી એ બતાવેલા રસ્તે ચાલતા ચાલતા વર્ષો પછી આપણું એવું જ થવા માંડે કે આપણા મન વચન કાયાને આપણે જુદા જોવા માંડીએ. આપણા અંદર બી આત્મજ્ઞાન અંદર પેલા તો મળીએ એટલે એ બી નાખે, આપણને ખબર ન પડે, પણ બી જયારે મોટું વૃક્ષ બને ને, આમ છોડવું બને ને, એટલે ખબર પડે અંદર ફેરફાર ચાલુ છે, ફેરફાર ચાલુ છે. અને ગમે એવા આવી ફેરફાર બહુ બહુ સૂક્ષ્મપણે ચાલતો હોય, બહુ સૂક્ષ્મપણે, પણ એ ફેરફાર નિરંતર ચાલતો જ હોય. આપણે ભલે સંસારમાં રહેતા હોય, સંસારના કાર્યો કરતા હોય, જેમાં આખું જગત ફસાયેલું છે, એવા કાર્યોમાં આપણે કર્મ વશાત કરવું પડે કોઈ, તો એ આપણો આત્માથી આપણને ડંખે, આપણને ચેતવે કે આ રસ્તો જ્ઞાનીનો નથી, આ સંસાર ઘોર સંસારમાં ડૂબાડશે. એમ જયારે જુદું પડી જાય ને, ત્યારે આવો અવાજ આવે. અને ત્યારે ખબર પડે કે યસ, જ્ઞાનીએ મારા આત્માને એક્ટિવ કરી દીધો છે. હી ઇઝ વર્કિંગ, એક્ટિવેટ છે. અને એવા આત્મજ્ઞાની તો પછી પાક્કું થઈ જાય કે આ આત્મજ્ઞાની સાચા છે, જેના આશ્રયે મારા દોષો ઘટી રહ્યા છે, મને મારા દોષો દર્શન થઈ રહ્યા છે. પેલા તો આપણને આપણા દોષો દર્શન બી ક્યાં દેતા હતા, આપણને ખબર ક્યાં પડતી હતી. સૌથી મોટી દુઃખની વાત તો એ જ કે આપણે દોષો કરીને આપણા દોષોનું ઉપરાણ લઈને એને તગડા મસ્ત બનાવી રાખ્યા હતા. અને કર્મોના પોટલા બાંધી બાંધીને જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, બસ સાયકલમાં આપણે પડ્યા જ રહ્યા. મોક્ષ નહીં થયું. એટલે પહેલું જીવે કરવા યોગ્ય શું છે? સાચા પુરુષને ગોતો, સાચા આત્મજ્ઞાનીને ગોતો, નિર્લોભી અને ઈચ્છા રહિત હોય એવા આત્મજ્ઞાનીનો આશ્રય ગ્રહણ કરો. પછી આશ્રય ગ્રહણ કરો એનો અર્થ પાછો જુદો છે. આખો દિવસ કાંઈ એની પાસે બેઠા નથી રહેવાનું. આપણું ઘર-બાર હોય, પરિવાર હોય, આપણી ફરજો હોય, આપણા કર્મો હોય, એ પૂરું કરતા કરતા જ્ઞાનીના બોધને ત્યાં મૂકતા જવાનું છે. આપણા રોજિંદા જીવનમાં એ જ્ઞાનીનું એક જ વચન મળે ને ખાલી, કે રાગ, દ્વેષ, અજ્ઞાન રહિત થતા જાઓ અને કર્મો પૂરા કરતા જાઓ. વધારે નથી કઈ ભણવા કરવાનું આમાં.
જ યાદ રહે ને માથામાં કે મારે રાગ દ્વેષ અજ્ઞાન છોડીને જીવવાનું છે, બસ તો જ્ઞાનીના આશ્રય જ છો. તમને આ વાક્ય આપ્યું કોણે? જ્ઞાનીએ. આને યાદ રાખી અને આખી જીવન મસ્ત મજાની જીવો, હરો ફરો, તમારા જે ઉદય કર્મ, જેની જે એજ, જેનું જે પ્રોફેશન, બહુ મજા આવે પછી. સાચે હા, અને આપણે જે ભણતા હતા ને, હા બરાબર, પેલા આપણે ભણીએ ને પછી આપણે રાગદ્વેષ કરીએ, એ નથી કરવાનું. અને વધારે મજા ક્યારે આવે? જ્યારે આપણે એક ઘરમાં હોય, એક છત નીચે હોય અને દરેક ફેમિલીમાં આવું હોય અને 4 જણા હોય, એમાંથી 2 હારે ફટકેલું હોય ને 2 હારે બહુ સારું હોય. ક્યારે અપ્લાય કરતા જવાનું છે, જિંદગી બહુ સુંદર બની જાય પછી. અને મજાની પોતાની ચેકિંગ, પોતે જ પોતાની એક્ઝામ દીધા રાખવાની આખો દિવસ. જે અશુભ ઋણાનુબંધી છે, જે આપણને હંમેશા આપણા મગજને કોતરી ખાવા તૈયાર હોય, એની હારે ફ્રેન્ડશિપ કરવાની, એની હારે મૈત્રી ડેવલપ કરવાની, એના દોષો ન જોવાય. અને વર્ષો કોઈકનું જેવું જેનું કર્મ, કોઈને 5-7 વર્ષમાં બી અશુભ ઋણાનુબંધ હોય તો શુભ બની જાય, કોઈકને 15-20 લાગે ને કોઈને કદાચ આખી જિંદગી બી જાય, પણ તો એ નફામાં જ છીએ. ભવથી અશુભ ઋણાનુબંધ લઈને ફરતા હતા, એક લાઈફમાં અશુભ તો ગયું, અશુભ તો ગયું. એટલે પહેલી તો સાચા પુરુષને ઓળખો કે જેને સાચું એડ્રેસ ખબર છે, એ પહેલી કન્ડિશન કીધી. બોધામૃત ભાગ 2 અને 3 માંથી હવે ક્વેશ્ચન પૂછે છે, તરવું હોય તો પ્રથમ શું જાણવું? આપણે તરવું હોય, આમાં સ્વિમિંગ કરવાની વાત આવી. સ્વિમિંગ કરવા જવું હોય તો પહેલા શું કરવું જોઈએ? તો કે તારનારને ઓળખવો જોઈએ. ડુબાડે એમ છે કે તરતા શીખડાવે એમ છે. કુસંગ હોય તેને ત્યાગવો જોઈએ. હવે કુસંગ બી કયો પાછો એ વિચારવાનો છે. આ હું ને તમે કઈ મવાલીઓ હારે કે ગુંડારે નથી ફરતા. આપણે તો એમ જ કે ને મારે કોઈ કુસંગ નથી, પણ કુસંગ છે. તેનો કુસંગ છે ધર્મનો અભાવ, એ મોટો કુસંગ છે. તો ધર્મનો અભાવ છે તો આપણું ફોકસ ક્યાં છે? અધર્મ પર ફોકસ છે. હવે અધર્મ એટલે શું? સ્વને ઓળખવામાં આપણે કાચા છીએ. હા બોલો, કોઈ બોલે છે? યસ એકદમ. અજ્ઞાનનું સેવન કરીએ છીએ એટલે અધર્મમાં છીએ. અને એટલા માટે જ તમે કીધું એમ કે સ્વને ઓળખવામાં સાવ કાચા છીએ, કારણ કે આપણે રાગદ્વેષ અજ્ઞાનમાં પડ્યા છીએ. હવે આપણને કુસંગ શેનો છે? તો બધાએ પોતપોતાની રીતે વિચારી લેવું. કારણ કે આપણને ભગવાને મનુષ્ય ભવ દીધો, જો 4 ગતિમાંથી આ એક મનુષ્ય ભવ દીધો છે, એ આપણને મળ્યો છે તો મનુષ્યની બીજા પ્રાણીઓ કરતા અલગ ખાસિયત છે. બીજા પ્રાણીઓ પોતાના શરીર નિર્વાહ માટે જિંદગી પૂરી કરે છે, પણ મનુષ્ય ખાલી શરીર નિર્વાહ માટે જિંદગી પૂરી નથી કરવાની. પેલા આપણી વાત થઈ છે 2 પ્રકારનો પુરુષાર્થ. કયો 2 પ્રકારનો પુરુષાર્થ કરવાનો છે આપણે આ ભવમાં? 2 પ્રકારનો પુરુષાર્થ કરવાનો છે. પહેલો પુરુષાર્થ કયો? ભ્રાંતિનો પુરુષાર્થ. પૈસા કમાવાના, રસોઈઓ બનાવવાની, એટલે સંસારી ફરજો બધી. એને જ્ઞાનીની દ્રષ્ટિએ ભ્રાંત પુરુષાર્થ કીધો છે, પણ એ કરવો પડે છે કારણ કે શરીર છે, શરીરને ટકાવવાનું છે ને. આ શરીર ટકાવીને શું તારે કાઢવું છે કામ? તો કે જ્ઞાનનો પુરુષાર્થ કર. યસ, એક ભ્રાંત પુરુષાર્થ છે, બીજો જ્ઞાન પુરુષાર્થ છે. જ્ઞાન પુરુષાર્થ માટે હું શું કરીશ? જ્ઞાની ભગવંતોને ગોતીશ, એની પાસે બેસીશ, એના સત્સંગ શ્રવણ કરીશ, જ્ઞાનીઓના લખેલા શાસ્ત્રોનું વાંચન કરીશ. યથાશક્તિ દિવસનો 5 કલાક, અડધો કલાક. જે લોકો સ્ટુડન્ટ છે એટલે તમને 5 કલાક, અડધો કલાક માંડ મળે, પણ જે લોકો હાઉસવાઈફ છે 2 કલાક આરામથી કાઢી શકે. એ લોકોએ જ્ઞાનીના લખેલા શાસ્ત્રોનું વાંચન કરવું. અને જ્યાં આપણો ખોટો સમય વેડફાય છે, બધો કુસંગ છે.
ફોન વોટ્સએપ જેટલું જરૂરી હોય એટલું આપણે જોઈ લઈએ. હું મારી જ વાત કરું છું. એક રેસીપી જોવી હોય તો 4 રેસીપી ફેરવીને યુટ્યુબમાં ફેરવાનું, 20 મિનિટ ખોટી વહી જાય. મારે કરવું શું છે એટલું જ તું જોઈ લે ને. એમાંય તને એમ થાય કે આની આ રીત છે તો બીજાની શું રીત છે, તો 2-3 જણની સેમ રેસીપી જોઈ લીધી પછી આડું અવડું ફર્યા રાખી યુટ્યુબમાં, તો એક કુસમ છે. જેટલી ટાઈમ અજ્ઞાનમાં છે એટલો ટાઈમ કુસંગ છે. એટલે જીવે સૌથી પહેલા કુસંગથી બચવાનું છે. પછી કુસંગમાં ઘણું બધું પોતપોતાની રીતે ઊંડાણથી વિચારવું જોઈએ. જો આપણા મગજમાં સત્સંગ ન હોય, સગા સંબંધી આપણા મગજમાં માથાની અંદર અડોસ પડોશના લોકો ભર્યા હોય, સગા સંબંધીના ભર્યા હોય, ભૂતકાળ ભર્યો હોય, ભૂતકાળ આપણને પાછું બહુ ચોટી દે. આટલા વર્ષો પહેલા કોણે મને શું કીધું તું, એ તો આમ પેપર ન લખવું હોય તો લખાઈ જાય એવું યાદ હોય. અને એનું પેપર આવે તો 100 માંથી 100 માર્કે પાસ થાય એવા છીએ. કોતરાઈ અરે કેટલી લેડીઝ તો એમ કે છે મારા હૃદય પર કોતરાઈ ગયું છે, હું કોઈ જન્મમાં નહીં, આ જન્મમાં નહીં પણ કોઈ જન્મમાં નહીં ભૂલું, તમારી મમ્મીએ મને આટલા વર્ષ પહેલા આવું કીધું હતું. એવું યાદ રાખીએ. એ કુસંગ છે. તો કુસંગ હોય તેને ત્યાગવો જોઈએ. બુડાડનારને ત્યાગવો જોઈએ. તરવા વાળાએ પેલા બુડાડવા વાળાને છોડવો જોઈએ. જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. સદગુરુમાં ભૂલ ન થવી જોઈએ. જો એમાં ભૂલ થઈ જાય તો બધામાં ભૂલ થાય ને બધો સરવાળો ખોટો આવે. શું કામ? આપણે છે ને હંમેશા 3 વસ્તુ ઈચ્છવાની: સતદેવ, સતધર્મ અને સતગુરુ. તો આમાં સૌથી પહેલો સાચો કોણ મળવો જોઈએ? સતગુરુ. સતગુરુ ઉપર આખો આધાર છે કે કઈ દ્રષ્ટિ આપશે કે હું દેવ અને ધર્મને સમજી શકીશ. જો એ વસ્તુ આપણે પઝલ રમતા હોય તો ખબર છે, એક ચોખ્ખું ખોટું તો આખી પઝલ રોંગ થઈ જાય. અને એ જ બરાબર થાય તો પઝલ આખી સોલ્વ થઈ જાય. સદગુરુ જ છે કે જે આપણને સાચી સમજણ આપે છે અને સતધર્મ સમજાવે છે. અને એ સતધર્મ સમજાવે છે એટલે સાચા દેવ સમજાય છે. મારી લાઈફમાં જ્યાં સુધી સતધર્મ, સદગુરુ એટલે માર્ગદર્શક નહોતા ત્યાં સુધી દેવ સત કોણ કહેવાય એ બી નહોતી ખબર. કારણ કે હું દેવી દેવતાઓને ખૂબ માનતી અને પૂજતી. અને પછી સદધર્મની ન ખબર હોય એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાન નિરંતર કરતી. પણ ખબર ન પડે અને પછી એટલું જ અપસેટ થતી, એટલું જ રડતી, એટલું જ દુઃખ પોતાની જાતને દેતી અને આજુબાજુ વાળાને દેતી. હવે વિચાર કરું છું ત્યારે હવે આખું પઝલ, આખું ઇક્વેશન ઉલટું થઈ ગયું છે. માર્ગ સમજાવવા વાળા મળ્યા એટલે સતધર્મની સમજણ પડી. સતધર્મની સમજણ મેં બહુ ધીરે ધીરે મારા અંદર પ્રોસેસ બહુ સ્લો થયો છે. 2011 માં સતદેવ કોણ છે એ મને અંદરથી આવ્યું. પછી મેં દેવી દેવતાઓને ધીરે ધીરે મૂક્યા. એટલે મૂક્યા એટલે દ્વેષ નથી કરતી, કોઈની હારે મંદિરે જાઉં તો દર્શન કરું જ. હનુમાનજી દાદા પાસે માંગુ જ કે તમારા જેવી શુદ્ધ ભક્તિ અને શુદ્ધ દ્રષ્ટિ મને આપજો. અંબામાના દર્શન કરું, મંદિરે જાઉં તો કહું જ કે તમે તો શાસન દેવી છો, વિતરાગ શાસનની રક્ષા કરો છો, અમારા એ વિઘ્નો હરજો કે અમે મોક્ષે જઈએ તો અમને શક્તિ આપજો, રાગ દ્વેષ હરજો અમારા. એવી રીતે દ્રષ્ટિ બદલાઈ ગઈ તો દેવી દેવતાઓ પાસે માંગણી બદલાઈ ગઈ. પહેલા હું ધર્મ શું કામ કરતી હતી મને ક્લિયર ખબર છે. સ્ટુડન્ટ લાઈફમાં આપણને સૌથી વધારે શું હોય છે, એની ચિંતા હોય સારા માર્કે પાસ કરો. એટલે જ હું રોજ ગાયત્રી મંત્ર બોલતી અને ગણપતિજીના મંદિરે જતી કે હું ત્યારે ટ્યુશન લઈ મારે સ્ટુડન્ટ્સ બી વધવા જોઈએ ને. બે જ કારણ હતા. અને જે દિવસે મારાથી ક્રિયા ન થઈ હોય તો મને એમ લાગે આજે જો મને પેપર મળ્યો તો મારા માર્ક્સ ઓછા આવશે. એક ભય અને એક લોભ. લગભગ આખો સંસાર ધર્મ બે જ વસ્તુને કારણે કરે છે. એક લોભ છે, સંસાર હજી સારો કરવો છે. અને જો નહીં કરું તો ભગવાન મને પનિશમેન્ટ આપશે, મારું કંઈક ખરાબ થશે. એ લોભ, ભય અને લોભને કારણે મારે બધું ભગવાન દેવી દેવતાઓની પાછળ પડી ગઈ હતી એમ કહીએ તો ચાલે. પણ એનું કઈક પુણ્ય ઉપાર્જન થયું. એટલે ટાઈમ આત્મા કઈ સતવૃત્તિમાં ચોટેલો રહ્યો ને, નહીં તો પાપ કરત. અડધો કલાકનું પુણ્ય કઈક હશે, પૂર્વભવનું કઈક હશે કે સાચા ગુરુ મળ્યા તો સાચા દેવની ખબર પડી
કે સતદેવ તો એને જ કહેવાય કે જેના અંદર અંશ માત્ર રાગ દ્વેષ અજ્ઞાન રહ્યા ન હોય, એ શુદ્ધ આત્મા હોય, એ જ પરમાત્મા હોય, એ જ સાચા દેવ. એને ભજીશ તો મારો એ સંસાર કર્મનો મળ બધો ખતમ થશે. એ પછી ખ્યાલ આવ્યો. અને સત ધર્મ એટલે કૃપાળુ દેવનું ઓલું વચન છે ને, મંદિરમાં આપણે દર્શન કરીએ, શ્રીમદના મંદિરે ગયા છો તમે? દર્શન કરીને પાછા આવો તો દરવાજાની ઉપર જ લખેલું છે, હું કોઈ ગચ્છમાં નથી, હું કોઈ મતમાં નથી, જ્યાં હું ફક્ત આત્મામાં છું. હું ગચ્છ મતમાં નથી, હું જૈન વૈષ્ણવમાં નથી, હિન્દુ મુસ્લિમમાં નથી, દેરાવાસી સ્થાનકવાસીમાં નથી. કૃપાળુ દેવે નિર્મળ દ્રષ્ટિથી આખું એક વ્યાખ્યા આપી ધર્મની, સત ધર્મની. હું તો ફક્ત આત્મા છું, કારણ કે બધામાં આત્મા જ છે ને, બધામાં આત્મા છે. હું આત્મામાં છું. અને પછી લખ્યું આત્માનો ધર્મ શું? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, એ જ મારો ધર્મ છે. આ બહુ મને ગમી ગયું હતું કે જ્યાં ત્યાંથી પછી મેં ગોતવાનું શરૂ કર્યું કે હું ક્યાં ક્યાં રાગ દ્વેષ કરું છું. ખાવામાં રાગ દ્વેષ કરું છું, કપડાં પહેરવામાં રાગ દ્વેષ કરું છું, બધા રિલેશનમાં રાગ દ્વેષ કરું છું, જગ્યા જ્યાં જ્યાં આપણે ફરવા જઈએ કે ક્યાં બી ગયા હોય, આ પ્લેસ સારી નથી, આ પ્લેસ સારી છે. ટ્રાવેલિંગ કરવું હોય ને, આઈ હેટ ટ્રેન જર્ની, ફ્લાઇટ લઈ લઈએ ને, રાગ દ્વેષ, બધી જગ્યાએ રાગ દ્વેષ. ઘરમાં આપણે કેટલી કચકચ ચાલતું હોય છે કે અહીંયા આમ કેમ ન રાખ્યું, કે અહીંયા આમ કેમ ના મૂક્યું, આ કેમ આમ ગંદુ છે, આને આમ કેમ ક્લીન ના કર્યું. અરે ભાઈ તને સમજાય છે કે આમ હોવું જોઈએ તો કર નાખ ને. આ બધા કચ છે ને, ઝીણી ઝીણી, એ બધા રાગ દ્વેષ છે. હાલશે ચાલશે ફાવશે. હાલશે ચાલશે ફાવશે અપનાવી લઈએ ને તો રાગ દ્વેષની માત્રા ઘણી ઘટી જાય. જે રીતે પછી તો ભક્તિ વધે ને એમ ધીરે ધીરે સમજાય કે મારી સામે જે સંજોગો સર્જાય છે, મારા ભગવાન, હું જેની ભક્તિ કરું છું એમણે મને આ સંજોગ આપ્યા છે. એટલે આમ જોવા તો ઉદય કર્મના અનુસાર આ સંજોગો આવ્યા છે. હવે પ્રભુ મને જેમ રાખશે એમ ચાલશે. એ રીતે જીવન સરળતાથી પસાર રાગ દ્વેષ વગર થતું જાય. અને જેટલા રાગ દ્વેષ ઘટે ને, આ કેવું છે ખબર છે? કૂવો હોય ને, કૂવામાં કોઈ બહારથી પાણી ના નાખે. કૂવામાં પાણી કેવી રીતે આવે? જમીનમાંથી અંદર આવ્યા જ કરે ને. આપણો આત્મા છે ને, જ્ઞાનનો પિંડ છે, જ્ઞાન એનો ગુણ છે. ઉપરનો રાગ દ્વેષ અજ્ઞાનનો કચરો હટે ને તો જ્ઞાનની સરવાણી અંદરથી જ ફોયટા કરે. ખ્યાલ આવે છે? અંદરથી જ આપણને સૂઝ આવ્યા કરે. એટલે તો કૃપાળુ દેવે કીધું કે જો રાગ દ્વેષ અજ્ઞાન છોડશો તો સહજાત્મા બનશો. અને એ સહજાત્મા સ્વરૂપ બની ગયો, એ જ પોતે પોતાનો પરમ ગુરુ થઈ ગયો. ગુરુએ બહારથી લાવવો નહીં પડે. આટલું સહેલું એમણે સમજાવ્યું. તો બીજી વખત શું કરવાનું કે હું ફરીથી વાંચું છું, જસ્ટ વાંચી જાઉં છું. સદગુરુમાં ભૂલ ન થવી જોઈએ, એમાં ભૂલ થઈ તો બધામાં ભૂલ થાય, બધો સરવાળો ખોટો આવે. એટલે સાચા આત્મજ્ઞાની અને નિર્લોભી ગુરુ હોવા જોઈએ. આ કાળમાં જીવે કરવા યોગ્ય શું છે? એવું લાગે છે ને કે આજે કૃપાળુદેવ આપણને જ બધું કહે છે. આ કાળમાં, એટલે આપણે અત્યારે કયા કાળમાં છે? પંચમ કાળ, પાંચમો આરો, અને વૈષ્ણવ એને કલિયુગ કહે. એમાં હવે આપણે શું કરવા યોગ્ય છે? તો કે પોતે સદગુરુનું શરણ લેવું. કૃપાળુદેવને ખબર છે આપણે આ કાળમાં જન્મ્યા એટલે આપણું તો પહેલાના કોઈ કાળમાં આપણે ભારી કર્મી કહેવાઈએ. ભારી કર્મી કઈ દ્રષ્ટિએ કહેવાઈએ? કે પાછલા ચોથા આરામાં કેટલા જ્ઞાની ગુરુઓ હતા, પણ કોઈનો સંપર્ક સંબંધ આપણને ના થયો, એવા આપણા ભારી કર્મ હતા. તો હવે એ કરવાનું છે. એવા સાચા પોતે સદગુરુનું શરણ લેવું. ક્રોધ આદિ કષાયોને શમાવવા. ક્રોધ આદિ લખ્યું છે. ક્રોધની હારે બીજા કયા કયા હોય? ક્રોધ, માન, માયા, લોભ, અને એવા બીજા અનેકો હોય. પાછા 4 મેઇન કષાય, પાછા એના 4 નો કષાય, એવા 16 ભાગ પડે છે કષાયોના. એ બધાને ધીરે ધીરે શમાવતા જવા. એટલે શાંત થાય એમ. મોક્ષ સિવાય બીજી ઈચ્છા ન રાખવી.
અને સ્ટાર્ટિંગમાં નાની ઉંમર હોય તો કઈક ઈચ્છાઓ હોય કઈ વાંધો નહીં, તો એ ઈચ્છાઓ પૂરી કરતા કરતા મનમાં એમ બોલવું અત્યારે કર્મના ઉદયથી આ ઈચ્છા મને થઈ છે, પૂરી કરું છું, પણ આનું સુખ મને થોડીક ટાઈમ જ મળવાનું છે, આના કરતા હું પરમનન્ટ સુખ જેમાં છે એ મોક્ષ એની ઈચ્છા રાખું છું. નાની ઉંમરના તમારે બધાની એજ છે અત્યારે, તો લાઈફમાં એમ થશે કે ફરીએ હરીએ ખાઈએ પીએ સારા ડ્રેસીસ પહેરીએ, તો એ કઈ ખોટું નથી, ઉંમર પ્રમાણે બધું હોય, પણ આપણે મોક્ષ સિવાયની કોઈ ઈચ્છા રખાય નહીં. તો એ આપણને ઈચ્છાઓ આવશે, ના નથી, તો દરેક વખતે અંદરમાં ઈચ્છા પૂરી થાય એમ હોય, સંજોગો વસાત થાય પૂરી, તો એ ઠીક છે, મનમાં કહેવાનું પણ રાખવા જેવું નથી, કરું છું પણ આ કરવા જેવું નથી. હવે આટલા જે બી બોનસ વર્ષોમાં આ આત્માની પર્યાય છે, તો મારે મોક્ષ સિવાય હવે ઈચ્છા શું છે, ઈચ્છામાં ને ઈચ્છામાં એ વસ્તુ મળ્યા કરે. ઈચ્છા કરીએ એટલે એવું કર્મ બંધાય, અને કર્મ બંધાય તો ફળ શું આવે? મોક્ષ નું જ આવે ને. હા, તરત જ ચોથું વાક્ય વૈરાગ્ય રાખવો. વૈરાગ્ય એટલે આમ ઘર-બાર છોડીને ને આપણું જે આપણી પાસે જે હોય બધું છોડીને ક્યાંય ચાલ્યા નથી જવાનું, રાગ ઘટાડતા જવાનું, વાસ્તવિકતાની નજીક જતા જવાનું છે, ધીરે ધીરે ધીરે. હમણાં છે ને વૈરાગ્ય વધારવા માટે મારી સામે એક નવો ઘટના બની. નેટફ્લિક્સ પર ઓલી સ્કેમ 92 હર્ષદ મહેતા ઈ સિરિયલ જોઈ લેવી, વૈરાગ્યની મેળા આવે છે. જ્ઞાનીની દ્રષ્ટિએ હે સત્સંગ સાંભળ્યા પછી પાછી વિચારશે ને એને તો ખબર પડશે કેવા સમયના બધા પાસા સંસારના સ્વરૂપોમાંથી એક વ્યક્તિ પસાર થાય છે, કેવી કેવી પરિસ્થિતિ સર્જાય છે, હા એનો ઈ સામનો કરે છે, સાચી રીતે ખોટી રીતે, ત્યાં ખબર પડે છે ધર્મ તો ક્યાંય 100% એમાં નથી જ. એક સંસારી જો જેવું જે ખાલી ભ્રાંત પુરુષાર્થ કર્યા કરશે ને, પૈસો કમાવાનો પુરુષાર્થ, અને પછી આપણે કહીએ ને ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જશું, તો કે ધર્મ વગરના જનઈ માતા, ધર્મ વગરનો દેહ છોડી દેશું, એટલું જે કરે ને એને જ જ્ઞાનીઓ કે છે તો ભ્રાંતિમાં જીવ્યો અને ભ્રાંતિમાં મર્યો. જ્ઞાનનું કાંઈ ઠેકાણું નથી. મોક્ષનું કોઈ બી નાખી, આપણે અત્યારે મોક્ષનું બી આત્મામાં નાખી દેવાનું છે, અને પછી દેહ જ્યારે છૂટવું હોય તે છૂટે. બી હશે તો વૃક્ષ થશે ને, ફળ મળશે. કઈ કઈ પરિસ્થિતિઓ એના જીવનમાં સર્જાય છે, એ આખી આકાશને આંબી લે એટલી અમીરી દેખાડે છે. પછી પ્રોબ્લેમ. હવે એને ચાલ સિસ્ટમમાં રહેતા હતા, ત્યારથી એને પૈસા કમાવાનું સ્ટાર્ટ કર્યું, શેર માર્કેટમાં એન્ટર થયા, ત્યારે બી એને સુખ શાંતિ જ જોઈતી હતી. કરોડો કમાઈ લીધા પછી એની વાઈફને એમ કે છે, મનમાં શાંતિ નથી, મને શાંતિ જોઈએ છે. કરોડો કમાઈ લીધા પછી પ્રોબ્લેમ બધા ફેસ કરે છે ને ત્યારે, તો માણસ અશાંતિમાં જ જન્મ્યો, અશાંતિમાં જ ગયો, દુઃખ થાય ને. એ સિરિયલ જોયા પછી મારાથી છે ને શું થઈ ગયું, એ આત્મા બ્રહ્માંડમાં જ્યાં હોય ત્યાં ઈશ્વર એને સાચી શાંતિ મળે. બધા આત્માઓને આજ તો જોઈએ છીએ ને. ત્યાં એ સમજવા જોઈએ, એટલે વૈરાગ્ય રાખવું, વૈરાગ્ય કાર્ય આપણે દરેક કાર્ય હાલો આત્માનો સ્વભાવ જ શાંતિ છે, યસ હા, અને એ સ્વભાવની પ્રાપ્તિ કરવા માટે જ આપણે પુરુષાર્થ કરવાનો છે, એ સાચી શાંતિ મેળવવા માટે જ આપણે આ પુરુષાર્થ કરવાનો છે. જેને સમજણ છે ને થોડીક પણ આત્મધર્મની, એ સંસારની દોડ લગાડતો હોય, એટલે એકદમ પીક પર હોય પૈસા કમાવાના, અને પછી એને એક વિચાર આવે કે મેં મારી જરૂરિયાત પૂરતું, કે મારી જરૂરિયાત કરતા ડબલ બી કમાઈ લીધું છે, તો હવે મારી દોડ થંભવી જોઈએ, ઉભા રહેવું જોઈએ મારે, અને હવે મારે મારો જે સ્વભાવ છે ને સુખ શાંતિ આનંદ, એ સ્વભાવને પ્રાપ્ત કરવા માટે હવે આ દુનિયાની મથામણોમાંથી છૂટું, રોજિંદી મથામણોને ઓછી કરું, અને હું મારા સ્વભાવમાં રહું, તો એને પછી વિચાર આવે, તો ઈ વૈરાગ્ય કહેવાય. તમારો દીકતો ધંધો હોય અને તમને એમ લાગે કે હવે બસ
હવે નહીં બી કમાવ ને તો બી આગળની જિંદગી સુખેથી ખાઈ શકાય એમ છે, અને એને છોડવું એ વૈરાગ્ય. પછી જ્યાં ખોટા ટાઈમ પાસ કરતા હતા ને આપણે ખોટી ખોટી જગ્યાએ, એ બધાથી સમજીને પાછા વળવું અને જ્ઞાનીના વચનોમાં પોતાનું ધ્યાન પરોવવું એ વૈરાગ્ય. અને એ વચનો એકવાર વાંચીએ સાંભળીએ આત્મામાં ઉતરે એટલે પછી ઘણી વસ્તુ એની મેળે છૂટતી જાય. લોકોના મગજમાં એક ભ્રાંતિ છે વૈરાગ્ય એટલે સંસાર છોડી દેવાનો, હાય હાય તો કેમ જીવાશે. ના, એવું નથી. સંસારમાં રહીને બધી વસ્તુને સમજવી જ, ખાલી સમજતા સમજતા આત્મા એની મેળે બધું ગ્રહણ કરે છે. મારા માટે શું યોગ્ય છે, શું અયોગ્ય છે, એને ખબર છે એને કેમ રહેવાનું છે. પણ આપણે ક્યારે આત્માની અવાજ બહાર આવવા દીધી નથી ને. એટલે તો એ વૈરાગ્ય રાખવો, અને કશાય ઉદય આવે ત્યારે અભાવ લાવવો પણ વધારવા નહીં. કશાય, ક્રોધ, માન, માયા, લોભ, જો થોડુંક બી આત્મજ્ઞાન હશે, થોડુંક બી આત્મજ્ઞાન એટલે અત્યારે આપણા માટે આત્મજ્ઞાન એટલે શું ખબર છે? સત્સંગ અને વાંચન. થોડુંક બી આપણું એમાં રુચિ હશે, એની સમજણ ઘડાયેલી હશે આપણામાં, તો કશાય ઉદય આવે એટલે કશાય હાજર થાય, આપણું પ્રવર્તન પણ ચાલતું હશે, પણ અંદરમાંથી એનો અભાવ ના, આ જ્ઞાનીના વચનની વિરુદ્ધ હું વર્તું એ ના ચાલે. જો હું આમ જ વર્તીશ તો મારે કર્મ તો બહુ બંધાઈ જશે. આ ખોટું છે, આ નથી કરવા જેવું. અને આ ભલભલાને થાય છે. 2 મહિનાનો ખાલી સત્સંગ લઈએ ને સિન્સિયરિટીમાં, તો એની સાથે આ વસ્તુ પાછા ફરવાની વસ્તુ થાય જ છે. અંદરથી જ અવાજ આવે એને, કારણ કે મૂળ તો આપણે બધા આત્મા જ છીએ ને. અને પણ વધારવા નહીં, ક્રોધ, માન, માયા, લોભ વધારવા નહીં. પછી અલગ અલગ રસ્તા મળે. સ્ટાર્ટિંગમાં મારે એવી સમજણ હતી કે સંસારમાં છે ને આપણે ક્રોધ, માન, માયા, લોભ ના કરીએ ને તો બધા આપણને ચણા મમરાને જેમ ફગાવી નાખે. આપણું સ્ટેન્ડ તો હોવું જોઈએ ને, તો આપણે ઈ કરવું પડે, ઊંચા અવાજે બોલવું પડે, નકર બધા કોઈ માને નહીં આપણું. પછી મને ખબર પડી કે જે લોકોમાંથી કશાય સાવ વયા ગયા ને એનો એ સંસાર બહુ સુંદર રીતે ચાલે છે. તો મારો વે ખોટો છે, વે ઓફ થિંકિંગ રોંગ છે. જે લોકો ક્યારેય ગુસ્સો નથી કરતા ને એવા શેઠિયાઓની પેઢી બી ચાલે છે. એના જે હોય હેલ્પરો હોય એ લોકો ધી બેસ્ટ વે થી કામ કરે છે, પોતાનું સમજીને કામ કરે છે, એટલે પ્રેમથી એ થાય છે. અને જો મમ્મી છોકરાઓને ન વળે તો પણ એવા છોકરાઓ છે જે મમ્મીની બધી વાત માને છે. આ જયારે મારી થિંકિંગ હતી ને ત્યારે મારે આના જેટલા બાળકો હતા. એટલે મને એમ થતું હતું કે આ લોકો હું ઊંચા અવાજે નહીં બોલું તો માનશે જ નહીં. પછી ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે મારી આ રીત ખોટી છે, પણ બીજી બી એવી ક્રિએટિવ રીતો આપણે શીખવી જોઈએ કે આપણા કામ બી થાય, સામેવાળાને પણ એ વસ્તુ સમજાય. એટલે આપણે જો ઘટાડવા માંગીએ કશાય તો ઘટી શકે એમ છે, અને સંસાર સારી રીતે શાંતિથી પસાર થઈ શકે એમ છે. શાસ્ત્ર સમજવા સત્સંગનો આધાર લેવો, જે આપણે વારંવાર અત્યારે વાત કરી. મુખ્ય માર્ગ તો આ છે કે જે માર્ગથી અજ્ઞાન જાય, કશાય ઘટે, એ માર્ગ આરાધવાનું છે. સમ્યક દર્શન વગર બધું ઊંધું થાય છે. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, સત્પદાર્થ ઉપર સાચી શ્રદ્ધા. સમ્યક દર્શન એટલે હું જ આત્મા છું એ શ્રદ્ધા થઈ જાય, અને આ સાચા દેવ ગુરુ ધર્મ ઓળખાઈ જાય, એ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન આવે ને તો કશાયો એની મેળે ઘટી જાય. આજે મને 20 વર્ષ થયા કૃપાળુ દેવનું વાંચન ને બધું કરું છું, સત્સંગ ને બધું લઉં છું. 20 વર્ષ પછી હવે મને આજે એવું લાગે છે કે હવે સંસારમાં બધું ગોઠવાયેલું છે. આટલા 20 વર્ષમાં હું પહેલી વાર હમણાં છેલ્લે ગઈ હતી રિસર્ચ સેન્ટર, 26 તારીખથી 30 તારીખ ત્યાં જ હતી. પૂજ્ય પપ્પાજી પાસે જઈને વંદન કરીને મેં એવું કીધું કે 20 વર્ષમાં પહેલી વાર આજે અમે બંને હસબન્ડ વાઈફ તમારી પાસે સંસારની માંગણી કરવા નથી આવ્યા, કે કોઈ પ્રોબ્લેમ લઈને તમારી પાસે નવા નવા ઇશ્યુ લઈને જ જતી હું. 20 વર્ષમાં પહેલી વાર આજે અમારા બંનેના મનમાં કોઈ ચિંતા નથી, કોઈ પ્રોબ્લેમ નથી. આ બધું ધર્મના પ્રભાવે થયું છે.
તમે એટલું બધું સંસારમાં ગોઠવી દીધું છે કે હવે અમે કાંઈ માંગીએ એવું અમારી પાસે માંગણી રહી નથી. હવે અમને એટલી સમજણ પડે છે આ સ્ટેજ પર કે હવે અમને સત પરમાત્માની એટલે રાગ દ્વેષ અજ્ઞાનથી સાવ નિર્મૂળ થઈ ગયા, જે અંશ પણ નથી એવા પરમાત્માની શુદ્ધ અને નિર્મળ ભક્તિમાં અમને બંનેને લીન રાખો. લીન રાખો, એની ભક્તિ જ કરીએ અને એના મય થઈ જઈએ એવી નિર્મળતા આપો. અને ઘરેથી એટલા બધા એના વિચાર અઠવાડિયાથી 15 દિવસથી એમણે એ વિચારો પ્રેર્યા તેઓ શું માંગીશ આમાં આ એની જ કૃપા ને કે આવી સાચી માંગણી બી કરતા આપણને આવી સૂઝ પડી. અને એ ખાલી હું વિચાર બી કરતી હતી ને તો એ પવિત્રતા કહીએ ને કે પવિત્ર ભક્તિ જેમાં કાંઈ સંસારની માંગણી ન હોય, ફક્ત હું એમના આત્માના ગુણોને ચાહું છું, એમના શુદ્ધાત્માના ગુણોને, એમનું નિર્મળ જ્ઞાન, એમનું કેટલું કેવળ દર્શન, એમની અનંત શક્તિ, એ ચોખ્ખો આત્મા, હું એને ચાહ્યા જ કરું ને એ જ મારું જીવન હોય બસ. પપ્પાજી હસ્યા એ કે આજ તો જોઈએ છીએ. પહેલી વાર આવું થયું. પહેલી વાર એવું બીજું એક બન્યું કે પપ્પાજી હું અત્યાર સુધી તમને એમ કહેતી હતી મારા મન વચન કાયા અર્પણ કરું છું, આજે અહંકાર અર્પણ કરું છું. તો એ કે હવે ખબર પડી અહંકાર કોને કહેવાય. 20 વર્ષ થયા પ્રોસેસ. આપણે એમ કહીએ ને કે ખીચડી ગેસ ઉપર બાફવા મૂકી હોય અને 3 સીટી જેટલો તો ટાઈમ દેવો જ પડે તો જ રંધાય. આ બધું મને પહેલા બહુ જોતું હતું, હું એમની પાસે આમ કૂદાકૂદ કરું પણ એમ કે ધીરજ. પછી મને એક્ઝામ્પલ બી આપે, ખીચડી ગેસ પર મૂકી છે, ઢાંકણું બંધ કર્યું છે, ગેસ સ્લો રાખ્યો છે, સીટી વાગવા દે, ધીરજ. આપણે કોઈ વસ્તુને આથો આવવાનો હોય કે નહીં જમાવવું હોય તો ઢાંકણું ઢાંકી ભૂલી જઈએ છે ને, કારણ 5-6 કલાક લાગવાના જ છે. એવી રીતે આ સત્સંગને કન્ટિન્યુઅસ પોતાની અંદર કલ્ટિવેટ કરવો પડે. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. હું 24 વર્ષની હતી ને ત્યારે પ્રભુ કૃપાએ મને આ ધર્મ મળ્યો. એટલે એમ કે હજી સાર્થક નાનો સન જન્મ્યો અને હા ઈ જન્મ્યો ત્યારે મારી એજ 24 હતી. અને આમ સંસારની બરાબર શરૂઆત થઈ અને પૂર્વ કંઈક પુણ્ય કર્યું હશે બરાબર ઈ જ ટાઈમે જ્ઞાનીની જીવનમાં એન્ટ્રી થઈ. એટલે બધા ખોટા ઇક્વેશન જવાના હતા ત્યાં આવીને એને બધું ચેન્જ કરાવી દીધું. એટલે રાગ દ્વેષ બહુ થાત ને એને શમાવી દીધા, બધા કષાયોને વિરમાવી દીધા, ઘટાડી દીધા. અને આજે એ સ્ટેજ પર બંનેને પછી એમની કૃપા કેવી, બે પણ પૈડા પાછા સરખા હાલે. એક આમ હાલે તો વળી ડખો થઈ જાય. બંનેને સેમ ફિલિંગ, બંનેની સેમ ડિમાન્ડ અને બંનેની અંદર એક સંતોષ, શાંતિ. કેટલી આ કાળમાં આ ક્ષેત્રમાં કેટલી પ્રભુ કૃપા કહેવાય. ત્યારે એમ થાય કે જેને ધર્મ મળે ને એ સાચો સુખીઓ કહેવાય. જેને ધર્મ મળે એ જ ખરો સુખીઓ કહેવાય. અને બંનેને હવે એકબીજા પ્રત્યે એવો જ ભાવ. હવે શું છે, હું આત્મા છું, તમે આત્મા છો, બંનેને એકબીજાને સુખ દેવાનો જ ભાવ હંમેશા. એટલે ખોટી ડિમાન્ડો, ખોટી અપેક્ષાઓ, એના કારણે રાગ દ્વેષ, ઝઘડાઓ, એ બધું સમજણે ઓગાળી નાખ્યું હોય. અને હવે બ્યુટીફુલ વસ્તુ શું થાય ખબર છે, પેરેન્ટ્સ જ્યારે આવા હોય ને તો ઓટોમેટિક છોકરાઓ એમાંથી ઘણું બધું ગ્રહણ કરતા હોય. કાંઈ પણ સમજાવ્યા વગર. તમે બંને ફીલ કરતા હશો. પેરેન્ટ્સના અમુક કમ્યુનિકેશન હોય, અમુક બિહેવિયર જોઈને તમારી અંદર આવું બધું કલ્ટિવેટ થયા કરે કે તમને બધું સમજાય આવે. કાલે ઉઠીને તમે લોકો જ્યારે પેરેન્ટ્સ જેવા બનશો ત્યારે આ બધું સંસ્કાર પડેલો ભારે આવશે. તો ફ્યુચરના બેસ્ટ કપલ તમે બની શકો. એટલે આપણે આપણી પરંપરા શું છે, ઘરનું વાતાવરણ સારું રાખવું. તો છોકરું એવું આવે, એવું બને. પછી એ છોકરું દુનિયાને ફેસ કરશે ને ત્યારે દુનિયાનો રંગ એને નહીં ચડે. કારણ કે તમારો પાયો અંદરથી સંસ્કારનો મજબૂત છે, સિંચન મજબૂત છે. એટલે એ લોકો સાચા
લીડ કરી શકશે. આ સત્સંગ, હા બોલો. યસ. હા, 100%. કદાચ ભૂલ થઈ જાય પણ બેઝ સ્ટ્રોંગ હોય સંસ્કારનો, તો એ પાછું ફરી જાય બાળક. મોક્ષ તો મળે છે પણ સંસાર એ સારો થાય છે. બધાની મગજમાં ઇમ્પ્રેશન કે વૈરાગ્ય વધશે, સંસાર રખડી પડશે. ના, એવું નથી. સાચું વૈરાગ્ય હશે, સંસાર સુધરશે ને મોક્ષ બી નજીક આવશે. પરમ કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા દ્રઢ થાય તે બધા સત્સાધનનો પ્રથમ પાયો ગણવા યોગ્ય છે જી. વખત મળતો હોય ને જિજ્ઞાસા હોય તો જીવન કળાના વાંચનથી કે સાંભળવાથી સત્પુરુષ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેવું છે. જીવન કળામાં શ્રીમદ રાજચંદ્રજીના જીવન વિશે ઊંડાણથી આપ્યું છે. એમાંથી ઘણા આ સચિત્ર જીવનના પ્રસંગોને હજી એ લોકોએ ઊંડાણથી ડિસ્ક્રાઇબ કર્યા છે. તો જીવન કળા આમે આપણને વાંચવા માટે કહેલી જ છે. તો એનાથી શું થશે, આપણે કોઈની ઉપર શ્રદ્ધા ક્યારે બેસે, હું કોઈને ઓળખું નહીં તો એની શ્રદ્ધા શું બેસે. નજીકથી ઓળખું તો જ મને શ્રદ્ધા થાય. તો એટલે એવું કીધું. પ્રથમ કાર્ય મનુષ્ય ભવમાં કરવા યોગ્ય એ છે કે સત વસ્તુની જિજ્ઞાસાની વૃદ્ધિ કરવી અને તે પ્રાપ્ત કરાવે તેવા સત્પુરુષને શોધી તેના વચનમાં વિશ્વાસ રાખવો યોગ્ય છે. સત્પુરુષ એટલે આત્મજ્ઞાની પુરુષને ગોતવા અને એના વચનમાં શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો. ભગવાને શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે. આ શ્રદ્ધાનો ગુણ પરમ દુર્લભ કીધો છે. જેને એ શ્રદ્ધા આવી તેને પછી મોક્ષ દૂર નથી. પણ શ્રદ્ધા આવતી નથી ને ટકતી નથી ને, કારણ કે આપણું મન બહુ ચંચળ છે અને આપણી દ્રષ્ટિ મલિન છે અને આપણા પુણ્ય બી ઓછા પડે. કે આપણે કદાચ કોઈક જગ્યાએ શ્રદ્ધા કરી હોય પણ પાંચ શંકા થઈ જાય, કાં તો વ્યક્તિ સામે સાચે એવો હોય કે આપણી એટલી નથી. પણ ભગવાને એને બહુ, જો અનંત કાળચક્રો ફરી ગયા. એવો યોગ તો ઘણી વાર થયો હશે કે જ્ઞાની આપણા જીવનમાં આવ્યા હોય. પણ પ્રોબ્લેમ શું હશે કે આપણે ત્યારે સંસારમાં આવીને લીલા લેર કરતા હશું. એટલે આ વખતે શું થયું છે ખબર છે, જ્ઞાની તો મળ્યા શ્રીમદ રાજચંદ્ર જેવા, મારી પણ એમાં રુચિ હોવી જોઈએ ને. ક્યારેક જ્ઞાની મળે તો ક્યારેક આપણી રુચિ ન હોય, ક્યારેક આપણને જ્ઞાની જોતા હોય તો જ્ઞાની ન મળે. આવું અનંત કાળમાં થયું. અને કહેવાય છે કે 48 મનુષ્યના ભવ હોય છે ખાલી. 48 મનુષ્યના ભવ, પણ કેટલા બીજા બધા કેટલા, એટલે આમ કહેવાય કે 100% આપણે લઈએ ને તો 100 માંથી 70% તિર્યંશમાં વયા જાય. પછી બીજા બાકી બચ્યા ને 3 ગતિના ભવ, નરક, દેવ અને મનુષ્ય. એમાં મનુષ્યના 4-5% જ ભવ છે. બાકીના દેવ નરકમાં વયા જાય છે. હવે એટલાય ભવ મળ્યા ને મનુષ્યના, એમાંય પાછા અનાર્ય દેશમાં વયા ગયા તો એ ધર્મ ના મળે. શરીરમાં ખોડખાં પણ આવી ગઈ, બુદ્ધિમાં મંદ બુદ્ધિ જન્મ્યા, એવા મનુષ્ય બનીને શું ફાયદો. સાચું આર્ય કુળ મળ્યું, આ સાચો ધર્મ મળ્યો અને રુચિ આવી, એના માટે કેટલા પુણ્ય જોતા હશે. વિચારવા જેવું છે. અત્યારે આ બધું કાર્ય જે થઈ ગયું છે સહજ લાગે છે, પણ આની પાછળ અનંત જન્મોની પુણ્યાઈ લાગેલી છે. અને હવે આ પુણ્યનો યોગ છે એને આપણે પ્રમાદમાં એટલે કે આળસમાં નથી કાઢવું. હવે તો પુરુષાર્થ કરશું, જ્ઞાન પુરુષાર્થ કરશું. અને આ બ્રાહ્મ પુરુષાર્થ આપણે કહીએ છીએ, આપણે કરીએ, પણ એ ન કરીએ તોય ચાલે એવું છે. આમાં જ્ઞાન પુરુષાર્થ કરવા માટે અરે આપણે કઈ હાથ પગ કે પહાડ ચડવાની જરૂર નથી. શાંતિથી ખાલી સમજવાનું જ છે. અને જે દુકાને જવાનું કે આપણું જે રૂટીન હોય બિઝનેસ નું, એ હાય હોય કર્યા વગર શાંતિથી કર્યા કરીએ ને તો એ પૈસો શેના આપણી મહેનત થી આવે છે, પુણ્યના આધારે આવે છે. બંને. ઓકે. ઓટોમેટિક બધું થઈ જાય. બંસી ભાભીને સત્સંગ બરાબર અંદર સેટ થઈ ગયો છે. પુરુષાર્થ કરશું તો એમાં આવી જાય. પણ બંને જોવે છે ખરું. પુરુષાર્થ જોવે ને ભાગ્ય અને પુરુષાર્થ બેવ જોઈએ, એમનું કેવું એમ છે.
હવે આપણે એ બી જોઈએ છે કે આ બિલ્ડિંગો બને તો ઓલા મજૂરો બિચારા કાળી મજૂરી કરે છે. અત્યારે મેટ્રોની રસ્તા બને છે તો એમાં ઓલા કાળી મજૂરી કરે છે. અને અમુક લોકો અત્યારે વર્ક ફ્રોમ હોમ છે, ખાલી 2 કલાક કામ કરે, એમાં એને ખાલી ફોન જ ફેરવવાના હોય અને એને ઘરે લાખો રૂપિયા ઇન્કમ થાય છે. તો કોની મહેનત વધારે થઈ? પણ એનું ભાગ્ય ઓછું છે. અને ઓલો ફોન ફેરવે છે ખાલી 2 કલાક આખા દિવસમાં, બાકી જલસા જ કરે છે, એનું પુણ્ય જોરદાર છે. પણ મહેનત કેટલી છે ખાલી ફોન ફેરવવા જેટલી. એટલે જેમ ભાભીએ કીધું ને કે જ્ઞાન પુરુષાર્થ કરે ને તો એનું પુણ્ય એની મેળે ઉચકાઈ જાય. ઉચકાઈ જ જાય, સમજણ એની મેળે જ કામ કરતી હોય, બાય ડિફોલ્ટ કામ કરતી હોય. હવે છે ને અમારી આદત, જે બી સત્સંગ કરે ને અમારા બધાની અંદર એક આદત કલ્ટિવેટ થઈ ગઈ છે. સગા હોય, સંબંધી હોય. કાલે અમે લોકો મારા કાકીજીની ખબર કાઢવા જઈ રહ્યા હતા અંબિકામાં. ઘરેથી ભગવાને પ્રાર્થના કરી. કુટુંબના સગાઓ હોય ને એટલે રાગ દ્વેષની બહુ જ હોય ચાન્સીસ. ઘરેથી બંને, અમે તો રસ્તામાં વાત કરી ત્યાં ખબર પડી કે એને પ્રાર્થના કરી મેં પ્રાર્થના કરી. ભગવાનને પ્રાર્થના એમ કરી કે પ્રભુ જેના ઘરે જઈએ છે એ લોકો સંસારી સંબંધી ભલે રહ્યા પણ એ આત્મા છે. એ ત્રણ ખૂબ કલ્યાણ થાવ, ખૂબ કલ્યાણ થાવ. ત્રણેયને સચ્ચા દેવ ગુરુ ધર્મ બહુ જલ્દી મળે, સાચી સુખ શાંતિ જલ્દી મળે. અને અમે અત્યારે જઈ રહ્યા છે ફક્ત ને ફક્ત શુભ ઋણાનું બંધ રાખવા. તો અમારા કમ્યુનિકેશનમાં ક્યાંય રાગ દ્વેષ ના થાય એવી તમે અમને શક્તિ આપજો. અને કલ્યાણ ભાવના સાથે અમે એમના ઘરે ગયા, વ્યવહારિક આપણે જે કઈ વ્યવહાર હોય એ રીતે અમે કર્યું. અને એવી જ રીતે બહુ જ સુંદર રીતે પાછા છૂટા પડ્યા. હવે આ તો એક વ્યવહારિક સંબંધ થયો, પણ હવે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ને બધાની માટે એ જ ભાવ થાય છે કે આને સાચો માર્ગ મળે, સાચા ગુરુ મળે. આવા ભાવથી શું બંધાય? શુભ કર્મ. ઓટોમેટિક પુણ્ય બંધાય. ને પુણ્ય તમારો સંસાર ગોઠવતું જ જાય, ગોઠવતું જ જાય. પછી એમ થાય હવે આ પૈસા આટલા આવે છે આને હું રાખું ક્યાં? પછી એમ થાય કે જે લોકો હોસ્પિટલો બંધાવે છે, જ્ઞાન શાળાઓ બંધાવે છે, મેડિકલ નું સ્કૂલો બંધાવે છે, હવે આપણે તો એક્સ્ટ્રા પૈસા આવી ગયા તો આપણે ત્યાં દઈએ. એ પાછું પુણ્યનું બધી પુણ્યની સાયકલ છે. એમ કરતા કરતા મોક્ષે પહોંચી જવાશે. પપ્પાજી અમને જ શીખડાવે, એવા કર્મ બાંધો કે કર્મ જ તમને ઢસેડી ઢસેડીને મોક્ષમાં લઈ જાય. લાસ્ટ મીટિંગમાં પપ્પાજી અમને બેને એ કીધું કે અમે આમ હાયર ડિમાન્ડ કરી ને એટલે જ્ઞાની છે ને આપણને સમતોલ રાખે કે એ તમે અત્યારે માંગો છો જે વસ્તુ સાવ કશાય રહિત પણ એ તો 5મે 6ઠે ભવે આવશે. મને કે 13મા ગુણ સ્થાનક સુધી સૂક્ષ્મ કશાય હોય છે. 13મા ગુણ સ્થાનક સુધી મળશે 5મે 6ઠે ભવે. પણ અત્યારે જ્યાં પહોંચ્યા છો ને એ સારી વાત છે. આ જ કર્મ હવે આગળ ઢસેડી ઢસેડી મોક્ષે લઈ જશે. આટલી સમજણ બી અંદરમાં સેટ થઈ ગઈ છે ને, ફેરવાઈ ગઈ છે ને, આ એ બહુ સારી વાત છે. હવે આને વળગીને આગળ વધ્યા રાખો બસ. જો એકચ્યુઅલી હું શું કરું 6-7 મહિને કે જ્યારે સંજોગ ગોઠવાય ને ત્યારે આપણે આપણા ફેમિલી ડોક્ટર પાસે રૂટીન ચેકઅપ માટે જઈએ ને એમ નાની પાસે ગોઠવાય જ જવાનું. અને કરન્ટલી આપણા એ વખતના જે ભાવ હોય, જેવા ભાવ હોય, જ્યારે મને દ્વેષના ભાવ આવતા હતા તો એ કહી આવતી કે મને આ વ્યક્તિ પ્રત્યે આટલો દ્વેષ આવે છે, તમે જોવો હવે સંભાળો મને આમાં શું કરવું. અને જ્યારે શુભ ભાવ રહેતા એ કહેતી, હવે શુદ્ધ ભાવ થાય છે એ કહી દઉં. આ ઇમ્પોર્ટન્ટ છે કે રૂટીન ચેકઅપ આત્માનું કરનારા ડોક્ટર આપણી પાસે હોવા જોઈએ. ડોક્ટરને જે સાચું કહી દે, હા બસ એમાં ટ્રાન્સપરન્સી થી બધા ભાવ કહી દેવાના. કારણ કે કૃપાળુ દેવનો 76મો પત્ર જ ઇટસેલ્ફ એવું કહે છે, બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધ. અને આ જે જીવે પ્રથમ કરવા યોગ્ય શું છે? એક સત્પુરુષ મળી જાય, એક જીવતા જાગતા જ્ઞાન મૂર્તિ મળી જાય તો પછી શું કરવાનું? તારા સર્વ ભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો તું મારી પાસેથી લેજે. એવું કૃપાળુ દેવ કહે છે. એટલી ગેરંટી આપે છે કે તું એવા આત્મજ્ઞાનીને તારા બધા ભાવ અર્પણ કરી દે ને તો બધું સેટિંગ થઈ જશે, ગોઠવી દેશે. આ માર્ગ એકલો એવો છે કે આપણે 1% કામ કરવાનું એટલે આપણા ભાવ ગોઠવવાના અને 99% કામ જ્ઞાનીનું છે. આવી પાર્ટનરશિપ ક્યાંય ન હોય.
1:99. આવી ક્યાંય ન વળે પાર્ટનરશિપ. તો સત વસ્તુની જિજ્ઞાસાની વૃદ્ધિ કરવી અને તે પ્રાપ્ત કરાવે તેવા સત્પુરુષને શોધી તેના વચનમાં વિશ્વાસ રાખવો યોગ્ય છે. ભગવાને શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે. જેને એ શ્રદ્ધા આવી તેને પછી મોક્ષ દૂર નથી. શ્રદ્ધા આવી ગઈ, હું સાચે રસ્તે છું, પછી મોક્ષ દૂર નથી. પણ તે પ્રાપ્ત થવા માટે સત્પુરુષના બોધની જરૂર છે. સીધે સીધી શ્રદ્ધા ન આવે. એટલે 20 વર્ષ સંસ્કાર પાડ્યો ને, એટલે એવું અંદર ઊંડો સંસ્કાર જવો જોઈએ. સત્પુરુષનો બોધ મળવો જોઈએ. એનું સતત વાંચન વિચાર અને એમાં જ રત રહેવું જોઈએ. રત શબ્દ ખબર પડે છે ને, એમાં ડૂબ્યા રહેવું પડે. તલ્લીન. જીવને તે બોધ ગ્રહણ કરી તેને વિચારી પ્રતીત કરવા જેટલી યોગ્યતાની પણ જરૂર છે. તેથી હાલ યોગ્યતા વધે તેવા પુરુષાર્થમાં રહેવું ઘટે. પ્રતીત એટલે નાનું પ્રૂફ બી મળવું જોઈએ કે હું જે રસ્તે ચાલું છું એ રસ્તો સાચો છે, મને નિર્મળ કરે છે અને મારા સુખ શાંતિ વધારે છે, તો ઇટ મીન્સ કે આ રસ્તો બરાબર છે. ઘાટકોપર સ્ટેશન થી અહીંયા આવવું હોય તો કહે છે કે રસ્તામાં ઓલું આવશે ગુરુ કૃપા, અડધે પોઈચા કહેવાય પણ ગુરુ કૃપા આવે તો બરાબર. હા, હવે આગળ વધો, બરાબર છે એમ. સર્વ પ્રાણી પ્રત્યે નિર્વૈર બુદ્ધિ. એક મિનિટ. તેથી હાલ યોગ્યતા વધે તેવા પુરુષાર્થમાં રહેવું ઘટે છે. અને હવે યોગ્યતા મીન્સ એલિજિબિલિટી. તો કે આત્મધર્મ માટે આપણે કેવી રીતે કહેવાય કે આપણે યોગ્ય છીએ? તો પહેલું કીધું સર્વ પ્રાણી પ્રત્યે નિર્વૈર બુદ્ધિ તે મૈત્રી ભાવના. આપણે ફ્રેન્ડશિપ ડે મનાવીએ છીએ ને, ફ્રેન્ડશિપ એટલે મિત્રતા. તો હવે જ્ઞાનીઓની દ્રષ્ટિએ મિત્રતા શું? 2-4 જ મિત્ર હોય મારા, જેને હું ફ્રેન્ડશિપ બેન્ડ બાંધું, એવા 2-4 જ હોવા જોઈએ? જ્ઞાનીઓ ખાલી 2-4 મિત્રો રાખે? આખું વિશ્વ એનું મિત્ર છે, પ્રાણી માત્ર એનું મિત્ર છે. પછી એ જેવું ગરોળી હોય કે નીચે કોઈ ઈયળ હોય કે ઉંદર હોય, કોઈ પણ હોય, એ બધા જીવોને માન આપતા હોય. કીડી મકોડી હોય તો બી એનું સન્માન કરે. તો કે આ બધા જીવોની પ્રત્યે નિર્વૈર બુદ્ધિ. નિર્વૈર બુદ્ધિ એટલે વેર ભાવના વગરની શુદ્ધ ભાવના. તો કે કોઈ મારો દુશ્મન બી નથી. કોઈ મારું ખરાબ કરી જાય તો એ મારો દુશ્મન છે, એ ભાવ બી અંદરમાંથી કાઢી નાખવાનો છે. એણે બિચારા એવું વર્તન કર્યું કારણ કે મેં ખોટા કર્મો બાંધ્યા હતા. બાકી તો એ શુદ્ધાત્મા છે. જગતના દરેક જીવ પ્રત્યે નિર્વૈર બુદ્ધિ એટલે અંશ માત્ર દ્વેષ ન હોવો. દ્વેષ હોય તો વેર ઝેર ઉભા થાય. તો દ્વેષ સાવ શૂન્ય થઈ જાય, સાવ ઝીરો થઈ જાય, ત્યારે જ 100% નિર્વૈર બુદ્ધિ આવે. પછી ગમે તે હોય, ગમે તે પ્રાણી હોય, હિંસક પ્રાણી બી આપણી પાસે આવે, પણ જ્ઞાનીઓની અંદર નિર્વૈર બુદ્ધિ એટલી બધી હોય. દ્વેષ કે હિંસક પ્રાણી જ્ઞાનીઓને ક્યારે આપણે એવું કહીએ, રમણ મહર્ષિ ધ્યાનમાં બેઠા હતા ને કોઈ વાઘ સિંહે ફાડી ખાધા. કૃપાળુદેવ પોતે જ વાઘ સિંહની બાજુમાં ગુફામાં ઈડરમાં બેસતા ધ્યાનમાં. વાઘ સિંહ આવતા, પ્રદક્ષિણા કરીને ચાલ્યા જતા. કારણ કે એ લોકોએ નિર્વૈર બુદ્ધિ પાક્કી પોતાના આત્મામાં ડેવલપ કરી છે. હા, ભવે ખેદ પ્રાણી દયા. જેનામાં સદ્ગુણ હોય તે દેખીને પ્રમોદ ઉલ્લાસ થવો તે પ્રમોદ ભાવના. પહેલી કીધી મૈત્રી ભાવના, એટલે બધા જીવોનું કલ્યાણ ઈચ્છવું. બીજું કીધું પ્રમોદ ભાવના. હવે આપણને હંમેશા એક સંસારી મગજ કેવું ચાલે ખબર છે? બધા હારે વસીએ, બધાના દોષ ભેગા કરીને ઘરે આવીએ. આ તો આવા છે, આ તો આવા છે, આ તો આવા છે. જ્ઞાની એનાથી ઊંધું કે છે, બધા જેવા હોય એવા, તું એનામાં ગુણ શોધ ને. હલકામાં હલકો માણસ હશે ને એનામાં પણ એક મોટો ગુણ હશે, એમ ગોતો. એક બેન હતા, એ બેનને એમ કીધું કે તમારા ઘરે જે કામ માટે બેન આવે છે એના ગુણ ગોતો. હવે એને બહુ કચકચ થતી, કઈ બી હશે પ્રોબ્લેમ.
તો પછી જ્ઞાનીની એવી આજ્ઞા હતી કે એનામાં ગુણ ગોતો, તો એ બેને લિસ્ટ તૈયાર કર્યું. મને આજ સુધી યાદ આવે કે હું કેટલા વાગે ઉઠું છું, ઈ કેટલા વાગે ઉઠે છે. તો કે આ લોકો બધા 6 ને 5 વાગે ઉઠતા હોય. એના ઘરનું કામ પતાવે પછી આપણે ઘરે આવે. હું કેટલા વાગે નાવા જાઉં છું, ઈ કેટલા વાગે નાવા જાય છે. ઈ આવે ત્યારે હું તો નાઈટીમાં ગોબરા જેવી પડી હોઉં છું સાવ. ઈ તો નાઈ ધોઈ ચાંદલો કરી વાળ ઓળવી ગજરો બજરો નાખી વ્યવસ્થિત તૈયાર થઈ અને પોતાના કામને ભગવાનનું એટલે બધા પોતાના પ્રોફેશનને પગે લાગતા હોય ને કે આ મારી રોજી રોટી છે, એવી રીતે સમજીને મારા ઘરમાં એન્ટર થાય છે. હું મારા એક જ ઘરનું કામ નથી કરી શકતી, 4નું કામ કરે છે. બીજું કેટલુંય બધું એને શોધ્યું, આખું લિસ્ટ તૈયાર કર્યું. એવી રીતે આપણને એમ લાગે કે આ લોકો સ્વીપર છે, પણ એ કેટલું બધું ક્લીનિંગ નું કામ કરે છે. આખી બિલ્ડિંગના ડસ્ટબિન ભેગા કરે, આખી બિલ્ડિંગ સાફ કરે. કેટલા મહાન છે. વોચમેનો હોય, ડ્રાઈવરો હોય, એ બધાની સાથે બધાનો કેવો કેવો પાવર અને એટીટ્યુડ થી વાત કરતા હોય, પણ એ બધા મહાન છે. તો એ બધાને મૂકો, પણ જ્ઞાની શું કે છે, કીડીનો એ ગુણ ગોત, ઉંદરનો એ ગુણ ગોત કે આ પ્રભુ કેટલા મહાન, કેટલું કામ કરી નાખે દોડા દોડી કરીને ઉંદર. એના ઈ ગુણમાં મહાનતા છે ને. કીડીઓમાં સંપ હોય કેટલો બધો, આળસ ન હોય, સંપ ન હોય. આપણે માણસ જાત આપણા ઝેરીલામાં ઝેરીલા સાપ કરતા વધારે ઝેર માણસ જાતમાં કીધું છે. અને હિંસા આપણા મનુષ્ય પ્રાણીઓને કેવા હેરાન કરે છે. મનુષ્ય એ પ્રાણીઓને વધારે હાર્મફુલ છે. કઈ કઈ રીતે પ્રાણીઓને ટોર્ચર કરે છે. ડેરી ઇન્ડસ્ટ્રી જોઈએ, લેધરની વસ્તુઓ માટે જોઈએ, દવા ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં કેટલું બધું એ લોકોનું જ બધું છે. સૌથી વધારે ખતરનાક મનુષ્ય સાબિત થયો. તો એનું ઉલટું કરવાનું છે. વાત ચાલતી હતી પ્રમોદ ભાવ. નાનામાં નાના પ્રાણીમાંથી નાનામાં નાનો ગુણ ગોતીને, એટલે અમને મમ્મીજી એવું કહેતા, સામેવાળી વ્યક્તિમાં રાઈ જેટલો ગુણ હોય ને એને પહાડ જેટલો બનાવો, અને પોતાનો રાઈ જેટલો દોષ હોય ને એને પહાડ જેટલો વિચારો, તો પ્રમોદ ભાવના ખીલશે. આપણા કુટુંબમાં આપણું 25 જણનું ગેટ ટુગેધર થાય ઘણી વખત, આપણા ભાઈઓ બહેનો બધા મળે ત્યારે, તો આપણે 25 ના નાના નાના ગુણ મગજમાં રાખીએ તો એ દિવસ આપણે 25 ગુણની કમાણી કરી. ગેટ ટુગેધર તો હતું, પણ આપણે 25 ગુણ એડોપ્ટ કર્યા. એ રીતે જ્ઞાની એવું કે છે કે બધાના ગુણોને ધ્યાનમાં રાખશો તો કેટલો બધો સંસાર ક્ષય થઈ ગયો એની મેળે. દોષ ભર્યા તો સંસાર વૈધો, કચરો ભેગો કર્યો. તો એક આ દ્રષ્ટિ છે જેને જ્ઞાનીઓ એવું કે છે ગુણ ગ્રાહ્ય દ્રષ્ટિ. એ પ્રમોદ ભાવના, દુઃખી પ્રાણીઓ પ્રત્યે દયા ભાવ કે કરુણા ભાવના. કોઈ પણ રીતે કોઈ પણ દુઃખી છે, સૌથી મોટો દુઃખી કોણ? સૌથી મોટો દુઃખી કોણ થયો? મનુષ્ય થયો. અને એમાંય હું હજી સુધી પરિભ્રમણમાં પડ્યો છું. અને બીજા જીવો પ્રત્યે આપણે જે કાંઈ કરી શકીએ આપણે કરવું જોઈએ. અનિષ્ટ વર્તન વાળા પ્રત્યે પણ દ્વેષ ભાવ ન રાખતા મધ્યસ્થ રહેવું, તે મધ્યસ્થ કે ઉદાસીન ભાવના છે. તેને ઉપેક્ષા ભાવના પણ કહે છે. આ 4 ભાવનાઓ રોજ ભાવવાથી યોગ્યતા પ્રાપ્ત થાય છે, એમ પરમ કૃપાળુ દેવે જણાવ્યું છે. આ આવતા રવિવાર સુધીનું હોમવર્ક છે. છેલ્લી ભાવના કીધી ને, અનિષ્ટ વર્તન વાળા પ્રત્યે પણ દ્વેષ ભાવ ન રાખતા મધ્યસ્થ રહેવું. મધ્યસ્થ રહેવું, ન રાગ ન દ્વેષ, બેલેન્સ. એને ઉદાસીન ભાવના પણ કહે છે. તો જેને યોગ્યતા જોઈએ છે કે જેને આ આત્મધર્મ મળી શકે, આવા ગુરુ મળી શકે, આવો ધર્મ મળી શકે, એને પહેલા શું કરવું સંસારમાં? બધા પ્રત્યે મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા ભાવ અને મધ્યસ્થ ભાવ. આજે આપણે 4 ભાવ શીખ્યા, અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ આપણામાં ન હોય તો આપણે સત્સંગીઓની વચમાં નહીં રહી શકીએ. એટલે ઘરવાળાઓ સાથે રાગદ્વેષ કરતા હતા, પછી બીજું ગ્રુપ બદલાવાનું, પછી ત્યાં રાગદ્વેષ કર્યા. એટલે દરેક જગ્યાએ આપણે, અને આ જેનામાં ભાવનાઓ હશે એને કુદરત સહાય કરશે, એને સારા લોકો ઓટોમેટિક મળશે.
અને એનું બધું શાંતિથી સંસારિક કાર્ય એક વાર પડી જશે. આવો ઉત્તમ કુળ મળ્યું, ઉત્તમ શરીર મળ્યું, સદબુદ્ધિ મળી, પછી આ 4 ભાવનાનું હોમવર્ક આવતા રવિવાર સુધી અઠવાડિયામાં આપણે રોજ રાતના જ ખાલી વિચારવાનું છે કે આજના દિવસમાં મેં ક્યાં મૈત્રી કેળવી, ક્યાં પ્રમોદ ભાવના કેળવી. ખાસ પ્રમોદ ત્યાં રાખવાનું છે જેની સાથે આપણને જરાય નથી બનતું એવા લોકો સાથે આપણે સામેથી મળવા નથી જવાનું. કુદરતી સંયોગથી આપણે મળ્યા તો આપણે એના કોઈ એક ગુણને ફાઇન્ડ આઉટ કરવાનું છે અને એને મોઢા ઉપર જઈને એપ્રિશિએટ કરવાનું છે. પ્રમોદ અલગ અલગ રીતે કોઈનો બર્થડે આવ્યો, આપણે બધાને બર્થડે વિશ કરવાના ફોન કરીએ જ છીએ, તો આપણે એને કહી શકીએ ને. પછી આપણે એવું કહીએ એ મને નવું શું કર્યું, એની ફરજ હતી. આજે મારા ભાભીનો બર્થડે હતો તો મેં એને વિશ કરવા ફોન કર્યો, તો શી વોઝ વેરી હેપી. એ એના મમ્મી પપ્પાના ઘરે છે અને આટલા બધા લોકડાઉન પછી એને ચેન્જ મળ્યો છે. એ લોકો સોમનાથ ને બધે ગયા હતા, તો મેં એને કીધું કે એ બહુ ખુશ હતી કે કુદરતે મને આટલું સુખ કેવી રીતે આપ્યું. મેં કીધું આપે જ ને, તું જે રીતે આપણા ઘરે મમ્મી પપ્પાની સેવા કરે છે તો એ કે તમારી ફરજ છે. મેં કીધું જો ફરજની રીતે લોકો કરે છે અને તું નિસ્વાર્થ પ્રેમથી પણ કરે છે. એને કેટલી બધી જગ્યાએ મારી મમ્મીને એવી રીતે સપોર્ટ કર્યો હોય કે એનો જે બી સ્વભાવ હોય ઇટ્સ ઓકે, એના સંજોગો એવા હતા ને એટલે એનો સ્વભાવ એવો થઈ ગયો છે, પણ હું જો અત્યારે એને તરછોડીશ કે મૂકી દઈશ તો એ જેવું કેટલો દુઃખી થશે જે મારે નથી એને દુઃખ આપવું. નિસ્વાર્થ ભાવના હતી ને, પોતે ટ્રબલમાં હતી છતાં પણ એને સામેવાળાનો વિચાર કર્યો. તો મેં એનો એ ગુણ જોઈ અને એને એપ્રિશિએશન ટોકન ઓફ, આપણે છે ને નણંદ ભોજાઈ, દેરાણી જેઠાણી, એમાં ટોકન ઓફ એપ્રિશિએશન ક્યારે નથી યુઝ કરતા. ખબર છે આપણા અંદર એક માન પડ્યો છે. માન એવું પડ્યું છે કે આપણને એમ જ હોય હું બેસ્ટ છું એટલે આપણે છે ને અમે તો અમારા વખતે આમ કરતા, એવું આવી જ જાય. પણ આ જ રિલેશનને ફ્રેન્ડશિપમાં કેમ કન્વર્ટ ન કરી શકીએ. આપણા નણંદ હોય, આપણા ભાભીઓ હોય, આપણે એના નાના, આપણા માટે આપણે એના ઘરે જઈએ તો એ લોકો કેટલી તૈયારી કરીને જમવાનું બનાવે છે યાર, આ કઈ ઓછું છે? અમારા માટે પાછા આપણી મમ્મીઓ હોય, આરતીને છે ને ચેવડો ભાવે છે એ બનાવીને આપણે એને આપશું એટલે ઓલી નાસ્તા બનાવે. કેટલી ઘસાય છે એને પ્રેમથી બે બોલતો બોલો. એને જિંદગી ઘસી નાખી આપણા મા બાપ માટે. એને વર્ષમાં એકવાર તો એપ્રિશિએટ કરો કે તે મારા મમ્મી પપ્પાને બહુ સાચવા, તે મારા ભાઈનું બધું જ જે મળ્યું તે સ્વીકાર્યું, હસતે મોઢે જિંદગી કાઢી. બધા કાઢવાના જ હોય યાર, પણ બોલો ને. બોલી નથી શકતા. હા, કેમ? એના એટલું વજન આવી જાય બોલવા માટે આપણને. અંદર અંદર બોલીએ પણ આમ બહાર એક્સપ્રેસ ન કરી શકીએ, વ્યક્ત ન કરી શકીએ. આપણને એમ જ હોય ને કે હું એક બેસ્ટ છું, માન આવી જાય છે. એ બધું એટલે મૈત્રીમાં માન ન હોય. અચ્છા, આ જ વસ્તુ હસબન્ડ વાઈફમાં બી છે ને. કોઈ દિવસ આપણે આમ વખાણ ન કરી શકીએ. હા, એક મારું જીવન ધન્ય કરી નાખ્યું. હા, આ મિત્ર મિત્ર બોલે પાછા. બંને બાજુ હોય. બંને સાઈડ હોય. અમે લોકો એક વખત ફરવા ગયા હતા ને તો અમને બીજા કપલ્સ હતા, બધા કોઈકની એનિવર્સરી કંઈક હતું તો કેક રાખી, કેન્ડલ રાખી, હસબન્ડ વાઈફ બેવને સામ સામે બેસાડ્યા, એકબીજાની આંખમાં આંખ નાખીને એકબીજાના ગુણો બોલવાનું કીધું. ના, અમે લોકો છે ને ત્યારે છોકરાઓને ઋષિકુલ સ્કૂલમાં ભણાવતા હતા તો ઋષિકુલમાં અમને પ્રેક્ટિસ પડાવી હતી કે થોડુંક ઈઝી રહ્યું. મૈત્રી ભાવ પોતાના બાળકને સામે બેસાડીને પણ આપણે કહી શકીએ છીએ, પોતાના પેરેન્ટ્સને બેસાડીને પણ આપણે કહી શકીએ છીએ કે પપ્પા તમારો આ મને ગુણ બહુ ટચ કરી ગયો. પ્રમોદ, પપ્પા તમારું આ સાઈડ મને બહુ ગમે છે. મમ્મી તું તારામાં આ બહુ સરસ છે. પપ્પા આમ આમ જોવા મળે છે. પણ એ બહુ નેચરલ લાગવું જોઈએ, આર્ટિફિશિયલ ન લાગવું જોઈએ. પહેલા તો એ નેચરલ ક્યારે થશે? વાતાવરણ તૈયાર થઈ ગયું. હા, અને એ ત્યારે થશે જ્યારે તમારી દ્રષ્ટિ પહેલા તો ગુણગ્રાહ્ય થશે. અહંકાર રહિત. યસ,
રોજે રોજ આપણે એ ગુણ જોશું તો પછી એક દિવસ એ રીતે આવી જશે અને એ રીતે મૈત્રી કેળવાશે બધા સાથે એ રીતે મધ્યસ્થ પણ રહી શકાશે અને આવી સુંદર આત્મધર્મની પ્રભાવના છે થશે હસતા રમતા જીવન જીવાશે અને હસતા રમતા મોક્ષે વયા જવાશે જય સદગુરુદેવ વંદન થેન્ક યુ તમારા બધાના નિમિત્તે હું 1.5 કલાક આત્મભાવમાં રહી શકી લોકોના ભત્રીજી છે. કાલની વાત છે. કલ્યાણ મોતીબેનને મૂકવા આવ્યા. 19 લોકો નીતાબેનને કીધું. અચ્છા એટલો સારો સ્વભાવ ને અત્યારે કલ્યાણ સુધી જવું આટલા ટ્રાફિકમાં આવવું ઈઝી નથી. એક વાગી એમણે મને એમ નથી કીધું. નીકળી ગયા હશે ઘણા બધા હા આમને નથી કીધું. અને સન્ડે ના આમ બી 20-25 જ હોય છે આપણે મમતાબેનની વાત 19 કરી. મમતાબેન પણ બોલ્યા કે ભાઈ તો બધા માટે કરે છે. ધીરે ધીરે નીકળે છે અને અડધા લોકો સન્ડે ના ઇન્કન્વીનિયન્ટ પ્રશ્ન સાંભળે છે હા એટલે આપણે બહુ ફેસિલિટી આપી છે પછી હા. સરસ મજા આવી હો અમને અને હું એ કહું થેન્ક યુ તમારા નિમિત્તે મારે ચાર ભાવના પાછી પાકી થઈ મૈત્રી પ્રમોદ કરુણા અને મધ્યસ્થતા મારી પર ને હું પુરુષાર્થ કરીશ પછી છોડી દેવાનું કીધું. હા ના એવા લાગે ને